આજે હેલ્ધી કેમ્પસ એનજીઓ તરફથી નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર રોજગાર કચેરી વડોદરા મહિલા દિવ્યાંગ સેન્ટરમાં ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ મહિલાઓ સશક્ત બને એ હેતુના એક પર્પઝથી એ ઉદ્દેશ્ય સાથે અમે એક નવા જ ઇનિશિયેટિવ લીધા છે અને એમાં અમારો એક પ્રોજેક્ટ આજે ઇનિશિયેટ કરી અને લોન્ચ કર્યું છે. જે પ્રોજેક્ટનું નામ છે 100 Wheels. આ પ્રોજેક્ટ લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ્ય જે આપણી દિવ્યાંગ બહેનો છે તેમને મદદરૂપ થવાનો છે કે એમના જીવનમાં કંઈક અમારા પ્રયાસ થકી એક નાનકડું એક વધારે વ્હીલ ઉમેરાય અને જીવનને એ લોકો સ્વનિર્ભર અને સ્વાવલંબી બની અને આત્મનિર્ભર બને એ હેતુથી અમે સાધન સહાયનો એક પ્રોજેક્ટ દિવ્યાંગ બહેનો માટે લોન્ચ કર્યું છે. અમને ખૂબ જ આનંદની લાગણી થાય છે કે એનસીએસસી કરિયર સેન્ટરના હેડ શ્રી યોગેશ્વરભાઈ યાદવે અમને ખૂબ જ સહકાર આપ્યો છે અને અમને એક તક આપી કે અહીં અમે એ બહેનો માટે દિવ્યાંગ બહેનો માટે એમને વ્હીલચેરનું ડોનેશન આપી અને એમને મદદરૂપ થઈ શકીએ. તો આ માટે હું શ્રી યોગેશ્વર સાહેબ અને એનસીએસસી સેન્ટરનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમે વડોદરા વાસીઓને એક અપીલ પણ કરવા માંગીએ છીએ કે હેલ્ધી કેમ્પસ એનજીઓએ એક આ જે નવો દીવડો પ્રગટાવ્યો છે અને સેવાનો એક યજ્ઞ શરૂ કર્યો છે દિવ્યાંગ બહેનો માટે. તો આપ સૌને પણ એક નમ્રતા હૃદયપૂર્વકથી ખૂબ જ અપીલ કરવા માંગુ છું કે આપ સૌ પણ અમારા આ સેવાના કાર્યમાં સહભાગી બનો, અમારા સેવા યજ્ઞમાં જોડાઓ. મેં તો એક દીવો પ્રગટાવ્યો છે પણ આપ સૌ જો જોડાશો તો એક મશાલ બનીને આ અમારો સંકલ્પ સર્વે ઇન્ડિયામાં અને વિશ્વમાં આ વ્યાપક બનશે એવું મારું માનવું છે. તો આ સાથે હું આપ સૌને આમંત્રણ આપું છું આ સેવા યજ્ઞમાં જોડાવા માટે. આવો આપણે સૌ સાથે મળી અને આ બહેનોના જીવનમાં એક નવો જ પ્રકાશ પાથરીએ, કંઈક નવા દીવડા પ્રગટાવીએ. અમારી હેલ્ધી કેમ્પસ એનજીઓની હેલ્પલાઇન નંબર પર આપ અમારો સંપર્ક કરી શકો છો. દેટ ઇઝ 9429256715. આ અમારી હેલ્પલાઇન છે જે 24 અવર્સ માટે દિવ્યાંગ બહેનો અને ભાઈઓ માટે કાર્યરત રહે છે. કંઈ પણ તકલીફ હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. તો આ સાથે સેવાના શુભ ભાવના બધે સર્વ ઇન્ડિયામાં પ્રસરે, દિવ્યાંગ બહેનો વધુ સશક્ત બને, આત્મનિર્ભર બને એ જ અમારી શુભ ભાવના છે. આ જ અમારો મેસેજ છે. તો આપ સૌને આમંત્રણ પાઠવું છું જોડાવા માટે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. તમારો એનર્જી જોઈએ. હાઉ ઇઝ ધ જોશ? હાઉ ઇઝ ધ જોશ? હાય સર. તો મને બધા ઓળખો છો. આપણે ઘણી વખત એનસીએસસીમાં આવી જઈશું. આજના શુભ દિવસે તમને બધાને ફરીથી એકવાર એનસીએસસી સેન્ટરમાં મળીને ખૂબ આનંદ થયો. સૌ પ્રથમ હું એનસીએસસી સેન્ટરના હેડ શ્રી યોગેશ્વર સર યાદવજીનો અને સમગ્ર ટીમનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે તેમણે અમને એક સેવાની ઓપોર્ચ્યુનિટી આપી કે અમે આપ સૌના જીવનમાં એક નાનકડું યોગદાન આપી શકીએ. એટલે યોગેશ્વર સાહેબ યાદવનો અને સમગ્ર એનસીએસસી ટીમનો સ્ટાફનો સર્વેનો અંતઃકરણપૂર્વક હું આજે આભાર વ્યક્ત કરું છું. હેલ્ધી કેમ્પસ એનજીઓ વિશે થોડીક વાત કરીશ કે હેલ્ધી કેમ્પસ એનજીઓ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. જેમાં મુખ્યત્વે અમારે યુવા સશક્તિકરણ, ખાસ કરીને રિસન્ટલી એક પ્રોજેક્ટ આપ સૌના માટે જ અમે લોન્ચ કર્યું છે જેનું નામ છે 100 Wheels. એટલે આજે જે એક ઇનિશિયેટિવ અમે લીધું છે અને એક સંકલ્પ પણ કર્યો છે કે જે આપણી દિવ્યાંગ બહેનો છે તેને જીવનમાં કંઈ તકલીફ પડે છે તો એ લોકોને અમે એક કંઈક અમારા તરફથી એક નાનકડી ભેટ અને એક સહયોગ આપવા ઈચ્છીએ છીએ. એટલે 100 દીકરીઓને અમે સંકલ્પ લીધો છે કે 100 દીકરીઓને આપણે વ્હીલચેરની સહાયતા કરીશું. અને આ જે 100 વ્હીલચેરનો જે પ્રોજેક્ટ બનાવ્યો છે એમાં ઇનિશિયલ એટલે પહેલું જ આજે અમારા પ્રોજેક્ટનું લોન્ચિંગ છે. અને મને સાથે સાથે ગર્વ અને આનંદની લાગણી થાય છે કે અમારા ડોનર પણ અમારી સાથે સહકાર આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. જેમણે અમારી સંસ્થાને ડોનેશન આપ્યું એ છે મનજીત કૌર મેડમ. એટલે એમના માટે પણ એક જોરદાર અને સરુજા સાહેબ છે એ પણ અમારા સંસ્થાના મેઇન ટ્રસ્ટી છે અને અવારનવાર અમને ખૂબ સહાયતા કરે છે. એટલે આવા જે દાનની ડોનેશનો હોય તો એમના થકી જ અમારી સંસ્થા આગળ આવી
આ સાથે વડોદરા શહેરના અત્યારે મીડિયાના ભાઈઓ છે એટલે એક વડોદરા વાસીઓને નગરજનોને પણ એક અપીલ કરવી છે કે અમે હેલ્ધી કેમ્પસ સંસ્થાએ એક જે નવું ઇનિશિયેટિવ લીધું છે કે દિવ્યાંગ મહિલાઓ બહેનોને સ્વાવલંબી બને અને એમના જીવનમાં એક કંઈ અમારા પ્રયાસથી એક નવું બિલ એમના જીવનમાં આવે એ માટે આ 100 બિલનો જે પ્રોજેક્ટ લોન્ચિંગ કર્યો છે તો એમાં અમે એક નાનકડો દિવડો પ્રગટાવ્યો છે વડોદરા વાસીઓને, સરકારી તંત્રને, બિન સરકારી તંત્રોને, કોર્પોરેટ સેક્ટરોને, CSR ના બધાને એક નમ્ર અનુરોધ કરવા માંગીએ છીએ કે આપ સૌ પણ અમારા આ સેવા યજ્ઞમાં 100 વ્હીલ પ્રોજેક્ટમાં આપ જોડાઓ અને આપનો યથાશક્તિ સહયોગ સ્વીકાર્ય છે તો આપ સર્વે અમારા હેલ્ધી કેમ્પસ સંસ્થાનો સહયોગ માટે સંપર્ક કરી શકો છો. અમારી સંસ્થાનું મિશન છે કે ભાઈ સર્વિંગ ટુ ધ એમ્પાવર ધ દિવ્યાંગ એટલે એ માટે આપ સૌ અમારી સંસ્થાની જે હેલ્પલાઇન છે that is 9429216715 આના ઉપર આપ અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો. દિવ્યાંગ બહેનો અને ભાઈઓ માટે આ અમારી હેલ્પલાઇન 24 અવર્સ કાર્યરત છે એટલે કોઈ પણ બહેનોને કંઈ તકલીફ હોય તો આપ આ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી અને કરી શકો છો અને અમારાથી બનતો પ્રયાસ અમે કરીશું કે બહેનોને કેવી રીતે વધારે મદદરૂપ થઈ શકીએ. જય હિન્દ, અસ્તુ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. सर्विस सेंटर फॉर डी महिला सेंटर ये श्रम एवं रोजगार मंत्रालय भारत सरकार के अधीनस्थ कार्यालय और संपूर्ण भारतवर्ष का अकेला महिला दिव्यांग सेंटर. तो आज यहाँ पे जो है हमारे दैनिक कार्यक्रम के अनुसार ही आज स्पेशली यहाँ पे हमारी 4 दिव्यांग महिलाओं को जो है व्हील चेयर यहाँ पे डोनेट की गई है और मैं स्पेशली रूप से धन्यवाद देना चाहूँगा ठक्कर जी का जो कि फाउंडर एंड प्रेसिडेंट हेल्थ कैंपस एनजीओ की उनकी तरफ से ये जो है मुहिम चलाई गई थी आज बच्चों के लिए. उन्होंने उनका एक ये 100 जो है व्हील चेयर का कार्यक्रम चल रहा है देने का दिव्यांग बच्चों को, उसमें से आज ये शुरुआत उन्होंने आज करी है तो हम धन्यवाद भी देंगे कार्यालय की तरफ से. और हमारी बच्चियों को जो है इस प्रकार के जो उपकरण है वो देने से क्या है कि इन बच्चों को वास्तविक रूप से हेल्प मिलेगा क्योंकि जो बच्चे चलने में असक्षम हैं, जिनको चलने में समस्याएं होती हैं, तो पैरों से विकलांग हैं, तो उनके लिए व्हील चेयर एक वरदान साबित होता है. उनके लिए एक साधन है आने जाने का. अपने घर पे बहुत सारे कार्यक्रम करने होते हैं, घर पे भी ये चीज़ें काम आती हैं, सेंटर पे बच्चा पढ़ने आता है तो उसमें भी ये चीज़ें काम आती हैं. ये कहीं ना कहीं इनके लिए एक जीवन का एक अंग है ये उपकरण जो है. तो आज ये कार्यक्रम इसमें हुआ है तो हम बहुत बहुत धन्यवाद देना चाहते हैं. इस प्रकार के कार्यक्रम हमारे इस कार्यालय में चलते रहते हैं. तो आज उसी का ही ये एक पार्ट था तो जिसमें इन 4 बच्चों को जो है सिलाई मशीन व्हील चेयर वितरित किया. मैं योगेश्वर कुमार यादव, सहायक निदेशक नेशनल कैरियर सर्विस सेंटर. હિના મેડમ છે એમના તરફથી એમની એનજીઓ હેલ્ધી કેમ્પસ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી વ્હીલચેર મળી છે ને અમને ખૂબ ઉપયોગી જીવનમાં થશે. એનાથી અમે આગળ પાછળ કે ચાલી ફરી શકીએ એવી રીતે બહુ જ યુઝમાં થશે. એમનો અમે આભાર માનવા માંગીએ છીએ. મારું નામ અનિતા ગુપ્તા છે. सबसे पहले तो आज के कार्यक्रम के जो हमारे लैब डोनर्स हैं लीला ठक्कर जी, फाउंडर एंड प्रेसिडेंट हेल्थी कैंपस एनजीओ फाउंडेशन, आदरणीय सर हैं, आदरणीय मैम हैं, रेलवे से सेवानिवृत्त हैं और सर गुजरात सरकार से क्लास 1 ऑफिसर से सेवानिवृत्त हैं. सबको भी जो भी हमारी बहनें हैंडीकैप उनको भी यहाँ पे इतना जान मिले कि यहाँ पे ऐसी संस्थाएं तो आए और ये सब लाभ उठाए. वनिता हमारे सम्मान भी करें. तो भारत सरकार के कार्यालय में आज आप आए हैं तो बहुत खुशी की बात है. और जैसा कि आपको पता है कि ये जो हमारा कार्यालय है ये श्रम एवं रोजगार मंत्रालय का एक अधीनस्थ कार्यालय है
और भारत सरकार का हाथ में इनको हर महीने हम 2500 रुपये हर बच्चे को स्टाइफंड के रूप में अलग से देते हैं, जिसमें ये अपना एजुकेशन का खर्चा करे, अपने आने जाने का खर्चा करे, वो इन बच्चों के ऊपर वो यूज होता है। तो इस प्रकार से ये 35,000 रुपये इनको एक साल में भारत सरकार इसमें थायराइड के प्रॉब्लम जिसको भी हो हाँ, योगा कभी करना हो तो एक दिन सेशन कर देंगे, लाफ्टर का सेशन 10-15 मिनट का, बहुत मजा आएगा। होगी। दिव्यांग क्षेत्र में मतलब जो भी इनका योगदान होता है ये समय समय पर करते रहते हैं, और हमारा प्रयास रहता है कि जो इस प्रकार के समाज सेवी हैं उनको और पीछे देखिए।